ભાવનગર શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં રહેતા કાલુ ઉર્ફે કમલેશ તુલસીદાસ દુધિયા નામના યુવાનની હત્યાનો રહસ્ય ઉકલેતા ચોંકાવનારા તારણો સામે આવ્યા છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પત્ની મમતાએ પોતાના પ્રેમી અમન કેલવાણી અને તેના મિત્ર અમિત શર્મા સાથે મળીને પતિ કમલેશની હત્યા કરવાની સાજિશ રચી હતી। અમન અને અમિત કમલેશને બાઇક પર બેસાડી ભાલ પંથકમાં લઈ ગયા, જ્યાં ખેતા ખાટલી પાસે તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીકી તેની હત્યા કરી હતી। બાદમાં મૃતદેહને ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો। પોલીસે લાશને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। શરૂઆતમાં પત્ની મમતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી તરીકે પહોંચી હતી, પરંતુ પોલીસની ચુસ્ત તપાસ દરમિયાન તે જ હત્યામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે। ભાલ પોલીસે અત્યાર સુધી અમન કેલવાણી અને અમિત શર્માને ઝડપી લીધા છે, જ્યારે મમતા દુધિયા ફરાર છે અને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે। બે છે ને બે આમ તો હારી લોકો મોકલી બરોબર ને એ